આ જમીન જોઈને એટલો આમ જીવ બળે છે ને મારો કે ના પૂછ્યાની વાત. 365 દાડા કેટલા 365 દાડા આ ખેતરમાં એવી મજૂરી કરી છે ને તો આમ ગજાળે કૂટાયા છે મેં ગજાળા. પણ પેલો મારો ભાઈ રહ્યો ને પેલો લોબળો લખો આમ જમીનમાં મને એક આટલો સાહણો નહીં હાલતો, કશામાં ભાગ નહીં હાલતો મને. બસ ખાલી મજૂરી કરાય કરે છે. પણ આ વખત તો છે ને એના પહાણ જઈને નક્કી કરવું છે કે હું કરવા છે તારે મને જમીન હાલવાની છે કે નહીં હાલવાની. નકા આ જમીનનો હવાલો હું બીજા હવરાવું છું તો લખા તને ખબર પડશે. મને પેલા લખા પહાણ તો જવા જ દે. લખાણ કેવું છે આખા તો ગમે તે થાય. લખા તારા શું કરવા છે કેજે મને. તારા શું કરવા છે કેજે. કોઈ નહીં, આ ખેતરમાં વાપવાનું છે. એમ નહીં, તારા મને આ જમીનમાં તારા મને ભાગ હાલવાનો છે કે નહીં હાલવાનો એટલું કે મને. એની જમીન અને એનો ભાગ સમ લે શું સમ સમ જમીનમાં મારો ભાગ નહીં. આપણો મા બાપ જતો ને એના પછી ભાગલા કે ના પડે ભાઈઓમાં તો પડે જમીનના. આ બધા ખર્ચા નહીં કરતો તે ભાગ લેવા છે. હવે શું ખર્ચો કર્યો છે તી મારા પાછળ. આ ઘેર ખો છો, ઘેર રો છો, નવો લુગડો પહેરો છો, તે- ફરવા જો છો, ના, ના. પૈસા લઈ જાઓ છો અને તમે રો છો બરોબર. હા. અને આ તમે વિચાર શોથી આવ્યો કે મગજ જમીનના ભાગ પાડવા જેવા. આ વિચાર નહીં તું લાયો પણ નહીં હું લાયો. આ વિચાર સમય લાયો છે એવો. સમય લાવ્યો તો બરોબર છે પણ તમે મજૂરી કરો છો, હું એ મજૂરી કરું છું. હવે ભેગું તો આપણે જ કરવાનું છે ને. હજી તારા પહેણવા જ નહીં. વાત આજી બધી વાત આજી લખા તારી કેવી પણ છે ને મારો અમર થોડું ઘણો પેલે થાય કે ના થાય. અને મને લાગે છે તને આ બધું ભાભી જ કીધું બોલ. કારણ કે માની મારા જીવ બળે આ 365 દાડા હું જેટલી મજૂરી કરું છું હું આ એ રાત દાડો એ કરું છું, પરચો એટલો પાડું છું અને તમે બધું તમારે તમે મને શું હાલ્યું છે. ચમ હું આલું હું હાલ્યું કોઈ હાલ્યું તમે મને. અને આ તમે ખોટી વાત કરો છો. ભાઈ રોહી ખોળી મી ખ્યા હતા આટલી કરતા મને કાઢી મે લેવા. તમે સમય સંજોગ જેવું પેલું કોમ કરો છો ભાઈ તમને શીખવાડે છે અમને નહીં. અને હવે તું ઘેર નહીં હોતો હું જો ઘેર હોય હું સવારે નીકળી જાઉં, સવારે 6-7 વાગે નીકળી જાઉં ખેતરમાં આવું. ચમ તા ભાભી બધો ખાવા તો બેહો છો ભેગો. એ તો હું ખાલી 1 કલાક 1.5 કલાક પૂરતો આવું ખાવા અને આવી પાછો જતો રહું છું. પણ ખેતરમાં મજૂરી તો કરવી પડે ભાઈ. તારે બીજું કશું ભરું નહીં. તારા મને જમીનમાં ભાગ હાલવાનો છે કે નહીં હાલવાનો એટલું કે. જમીનનો ભાગ ના હોય અને એની જમીન કેમ એની એનો જમીન? ભાગ માગીશ તું. આ તારી થોડી છે, આ તો આપણા બાપાની છે. આપણા બાપાની છે પણ મહેનત તો હું કરું છું કે અને બાપ આ પાલું ઓહો. હું તમને અને હું મહેનત કરી તમે જમીનમાં હું મહેનત કરી બતાવો. આ બધું ઇન્દમ પાકા છે. મજૂરી તો હું કરું છું 365 દાડા અંદર. આ હે આ બધું જેવું હતું તારે મેં કમ્પ્લીટ કર્યું છે. આ તમે ખાલી આ દાડો 2-4 રાખો કરવા. પણ તમે મજૂરી કરો તો ખર્ચા તો બધા હું કરું છું કે એ ખર્ચા તો કરો. હું નવાઈ થઈ મો તે આ તમે હું ખર્ચો કરી કેજો. હા જેમ આ બધું હેડાવાનો ખર્ચો, ખાતર લાવવાનું, સોણિયું ખાતર ભરવાનું. એ હું મજૂરી કરું છું ને તારે તમે આ રૂપિયા બાળો છો તડકામાં રહીને આ કાળા ઘંટા જેવો થઈ ગયો અને તમે જોજો આ ધોળા દૂધ જેવા. અને 2-2:30 વાગે તો ટિફિન આવે મારો અને એમાં 2 કે 3 દાડાની તો શાક ખાટી સા જેવી આમ આમ દોતાય અંબાઈ જાય અને ગંધાય છે એવો ખાટી સા જેવો ગંધાય છે. આવે છે ખરું ને ટિફિન ખાટી સાચે આવે તો છે પણ ખરું? આવું તો ના હોય. આ મજૂરી કરાવે છે ને એ પ્રમાણે 12 વાગે નહીં પણ 11:30 ટિફિન આવી જવું જોવે. તા ભાભી નરવી હોય તો કે હા. તમે લુગડા કાઢી નાખીને આવતા રહો છો ને ધોવાનો નહીં. એટલે મારે એકલાનું મારા લોકો ધોવામાં કઈ 2-3 કલાક લઈ જાય છે. છે મારો લુગડો ધોવાનો, તારો ધોવાનો, તા ભાભીને ધોવાનો, ઘેર કચરા પોતું કરવાનું, બધું નહીં કરવાનું કામ એ નહીં કરતી હોય. એ તો બસ તમારે થોડો હાથ બટારો પડે ઘેરમાં. જાતે શાક ને રોટલો બને. શાક રોટલો તમારે બની જવું પડે બધું એવું તો. અને એ કોમ પાલો તાણે કે મારે બીજું કોમ ના તમે હોય. છે ને ભાભી કીધું એમ તમે કરો છો ખરેખર લખાભી છે ને તમારો. હવે મારે તમને શું કહેવું
અરે બસ તમે ભાડિયા છો કે ભાભી 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 હવે તારે નહીં પહેરવાનું પહેરવાનું તો છે તો પણ આ જમીન આલો તો કોક આગળ મારું કોક હગું મારું કોક કરાવે ચમ ભેગા જમીન ભેગી હા, જમીન કરે, હા, જેટલા હગો કરાવવા આવે છે બધા હું પૂછું છું ખબર છે પેલી કે તા પણ જમીન છે મારે કીધું મારે એ તો કે તારી છે તારા મોટા ભાઈની લખાલી છે તો મારો શું જવાબ આલવાનો અરે તે વસ્તી તો વાતો કરો વસ્તી વાતો કરે પણ મારો મેણો મારો નહીં પડવાનો બધા એનો મેળો વાપર્યું છે હું નહીં કહી દેવાનું એ જમીન ભેગી છે મારે બીજું કશું વાપરવું નહીં લાગે તારે જમીન આલી છે નહીં આલી તું કહી દે. જમીન સુધી તો નહીં મળે આજે નહીં મળે ને કાલે નહીં મળે લખાજો ખાલી ખોટું છે ને બે ભાઈઓમાં છે ને તિરાડ પર ને એવું મને ગમતું નહીં જો ચોખ્ખું કહી દઉં છું જો જમીન તો આજે નહીં મળે ને કાલે નહીં મળે તા થાય એ કરી લેજે કેમ ના મળે જુદી તો જમીન હા નહીં તો મળે કશો નહીં જમીન લે આમ તો તાકાત મારામાં છે અને તું હમણાંથી પૈસા બાપા કરીને આલે જમીન નો આ હાલો લઈએ હું આલુ બીજા. દીધો તું જો આલીએ બીજા આ લખો નહીં આ એ તો લકા મૂછું આમ થઈ જાય ને આમ થઈ જાય પણ તારે જમીન તો હાલ્યા કરી નહીં રહે આલીએ બીજા કશો અને તો જોઈએ છે પેલા હેતરમાં પાણી વાળવાનું છે એ તો બાજરીમાં વાળીએ છે પાણી વાળો હો બધા હા, હું વાત બેઠા કરું. બેઠા બસ ખાલી ઓર્ડર જ આલવા છે ના ના ઓર્ડર આવ્યું છે આ નહીં હેતરમાં મજૂરી કરતો આ બે છે ડાળો આમથી આમ કરે શું કર્યું છે તમે મેં તો એટલે કરું તો છું ને. આ જેવું હતું હું પાખાનાળો કમ્પ્લેટ કરાવડાવ્યું તારા જમીનો આ લાકડો બાકડો હજી હેતરમાં ઉભો છે ગોડ્યો નહીં ને એ તો હવે ગોઠવ્યું આ આવો ઘર ને. પર પાવર આવ્યો પાણી વાળો તો જાઉં છું તે આ જોતો છે દલપુ પણ કયો ને હવાલો છે જોઈએ છે કના હાલો છો જોઈએ હો થઈ પડશે જે થવું હોય એ પછી તો હાલવા દો જમીન મારા હાલવાની છે કે નહીં હાલવાની છે આ જમીન તો આજે નહીં મળે કાલે નહીં મળે એમ જે કરવું એ કરી દે એવી તો વાતો કરી હવાલો આલું નોમ કરું પેડ કરી દો આ સોન મને હમણાં બાજરી પાણી વાળવા છે હા ના મને આટલું કોમ કરી નાખવા દે મારી બીજું હમણાં ગામમાં હવાય આયા મળતા નહીં મેટર જેની મેટી તો બહુ કરી કિડનેપિંગ એ કરી નાખ્યું પણ અમુક હવાના જમીનો પર આવી ગામમાં કોઈની જમીન બાકી નહીં રાખી હજુ આ ગામવાળાને ખબર નહીં હજુ હથિયાર છોડ્યો હથિયાર છોડ્યો હજુ આ ઝઘડો પાડ્યા ને એ ના એ ચીકવાય એ ખાલી નોમ બદલી તું બહારના ઇલાકામાં જઈએ ને એટલે નોમ બદલી તું પણ આ ઝઘડો પાડ્યા ને હજુ એ ના એમને ખબર નહીં હોય આવો તમે ઠેકનાબા બોલ્યો કે એક હવાલો લેવાનો છે હું ચાંદની એ વાત જોઈ લે તો હવાનો ઠાઠમાં આવે બોલ તમે હવાલા લેશો વાત મળી હતી હરખું બોલ કે આ મુદ્દા ઉપર વાતો આવ તું ચાલ માને હમો ડોક્ટર લઈ રહ્યા છે ડોક્ટર ઈમાના લઈ ગયા હું જોડી લઈને ખભા ભરીને ફરતો હોય તો એકી કરવા જો ખેતી કરવાની ડોક્ટર લઈ ગયા ગોડા એ બધી ફરિયાદો પપ્પાને કહેવાની હોય. અંદર પિંકુ હતું પિંકુ ખાવાનું ડોક્ટરે જોયું પિંકુ એ જીવ પણ મૂર્ખા 5 રૂપિયાનો પિંકા દેખ્યા ઠેકનો વાલી નાના મોટા નાડી કોઈ કોઈક મોટો વાળો રાખ્યો બીજું જ કોઈ નહીં પણ ડોક્ટર હો ગયેલો કે પૂરા યાર જાગ તું તાર પપ્પાને કહેજે જા ખોરશી ગોમમાં ગમે એને જોગો જઈ ના લિયાલ અલ્યા. લિયાલ ઉચકતી યાર હું એટલો માર મોને નક્કી હાલ તું જજે યાર ના મારા ડોક્ટર જોવા મારું બેટું આ ડૉક્ટર ચોગન હું ગોતવા દઉં મને આ છોકરાને પૂછે કે આબરૂ જ હક નહીં આ ઝઘડોમાં ડૉક્ટર ખોરવા આવ્યા ગોમમાં નોમ બગડી છે મારું કોમ કરવા દે એને પોહલીને હાલો અને કાઢવા દે ક્યાં તું હું પિંકુ લઈને આવું તાર ઘેર અને ડોક્ટર ડૉક્ટરે લઈને આવું તું હાલ જા સાચું તું અને તાર પપ્પાને ગોતાવડાવજે જઈ સાચું કહો છો તાર પપ્પાને બે જજો ગામમાં હમ. એને બધાને ઘર ફરી વળો તો કોકના ઘેર તો હશે ને ડૉક્ટર ઈહો જો મારા હોમું જો કે મને લિયાલ ઉત પછી ડોક્ટર તો મારી ખોવાઈ ગયું છે અને હવાલે લેશો તમે મારો શેમ નહીં લ્યો તારો હવાલો રહ્યો ને બહુ મોટો યાર આવો હવાલો રહ્યો ને પણ એવું ના હોય કોઈ એકી કરવા જાય ડોક્ટર લઈ જાય છે, પણ મૂર્ખા એ તારી મૂર્ખોમી હ એમાં હું શું કરું અંદર પિંકુ હતું ખાવાનું ડોક્ટરે જીવ
તે અંગાત મુતેરીમ લઈને ગયો હોય તો અંગાત એકી કરવા સાહેબ ના પાડતા હતા. મૂર્ખા અમે જરા હતા ને તારે એકી કરવા જઈએ ને તો આ અંગાત ડૉક્ટર લઈને જતા હતા અને આ મૂર્ખું બહાર મૂકી ગયો હતો રૂમમાં બહાર નતું. હવાલો લેવાનો જ નહીં લેવાનો. યા બુડા યાર તું યાર હેરો ના કર્યો મારો તારો હવાલો લેવો જ પછી. હું આડ્યો કહીએ નહીં યાર તું ઘેર જાગી યાર હવાલો લેવો પછી દફતર લાવવું પડશે. પાડી બુડા હું કરી ગયા આવું કરવાનું હોય? ખુરશી પાડી એક તો ઓલી ખુરશીની લઈને આવ્યો હું મારો હવાલો લેશો ને જા રહી દીધું ભાઈ તારો દફતર વાળા લેતા આવજો. 10 રૂપિયા આલશો યા એડવાન્સ કશું કીધા મોય નહીં નવાલા હું જાઉં તાર. જાહે ને હું જા એક તો વળી ગીધા પાયલી નહીં હોતી અને હવાલા લઈ જઈ આવ નોબ તો ખાલી જુઓ કોણ છે આ ટેગણો પાછી કોઈ જેવા તેવા હે આ જો ચાચનનો દત્તો બતાવે હે મોબાઈલ કીધા મને ચાચનનો દત્તા બતાવે ભૂનને આ મસીકર પૈસા આવીને ઉઘરાવે હકું ચાચીમાં ફોન મૂકી ભણવા જાય આજકાલની પબ્લિક ને બહુ બગડી જઈ જવું હોય મોબાઈલમાં બૂટ નવા લાવવા પણ કોઈ ખાવે ને તું મેળ પડી જાય ટેકણાબા રોમ રોમ. રામ રામ બોલ્યા ચમ આવ્યા કોમ પડ્યું તું તમારું. હતા કોમ પડી ગયું આ ટેકનાબાના ઇલાકામાં રહ્યા ને કોમ વગર કોઈ આવતું જ નહીં મારે તો મને એક હવાલો આલવાનો છે જમીનનો. બોલ્યો હાલો હાલો દીજો મારો ભાઈ પેલો લખો ને લખો. જમીન પડાઈ લીધી જમીન તો પડે નહીં દીધી પણ જમીનમાં મને એક આટલો સાહળો ભાગ નહીં હાલતો અને આખો દાડો મજૂરી કરાય 365 દાડા મજૂરી કરાવે છે. વાજાજી મારું બીજું ખોટું દીધું તારે ખાવાના હોય મારે ઠકોણો નહીં હોતો. બબે વાગે છે મારા ટિફિન આવે છે. બહુ ખોટું થયું હવે આવતી આવું ના કરે એટલે યાર તમારે મને છે ને જમીન તમારે મને લઈ આવવાની છે એના પાછળથી. જમીન તો ભલભલા નાલવી પડશે હા આ ટેકનો પર જો પગ મેળ્યું ને એ જમીન ટેકના પાણી થઈ જાય હા તમે ગમે તે જ કરો પણ ઓહ. જમીન મને છે ને એ મને અડધો ભાગ તમારે કરી આલવાનો છે. કશું વાંધો નહીં મને જેટલું આલ્યો તમને આલ્યો હું જેટલું એટલે તમારે ચાર્જ શું ચાલે છે? ચાર્જ તો કોઈ કહેવા જેવો નહીં સબ ચાર્જ તો તમારે કેટલી જમીન મારે લગભગ જમીન જો કે હશે 5 વીઘા જેવી છે. 5 વીઘા છે એક વીઘો તમારો ને 4 વીઘા મારી આવું બધું તો ના હોય ઠેકડા બા ઉર્ફે ડિસ્કો દાદા. આવું કર્યું સ્ટાઇલ છે બંકાની સ્ટાઇલ છે એરી એવું કાળો કરો આવો ચોટ કરવાનો શું કરજો કે મને છે ને આ જમીન મારે જોવે છે કારણ કે છે ને મજૂરી કરીને હું મરી ગયો છું. આ કાળો ઠંઠા જેવો થઈ ગયો અને આ પેલો ધોળો દૂધ જેવો થઈ ગયો છે. મજૂરી આ જુંડી આ ઠેકડા પાસે કદી મજૂરી નહીં કરી આ બધા- વસ્તીનું એ પડે બધા ધોળા દીધું. છે. એ બધા ધોળા છે. વસ્તીનું પડાઈ જ દીધું બિંદાસ જ મજા કરવાની મારો બેટો જો કે વગર મજૂરી ખાવું છે બસ લોકોનું પર જ લેવું છે. મફત ચીજ આ તો મફત ચીજ શું ધારો કોઈ નહીં એટલે લઈ આવજો ને જમીન જમીન તો આવી જશે તારે જા આવશે ને હો તારે ફાઇનલ હું ઘેર જઉં તરત જે હું જઉં બરોબર પણ મારું કોમ થઈ જવું તો અલ્યા તું અડલપુ હા હવાયો કને આવ્યો તમણ તમને મનથી બોલાઈ યાર ઠેકડો બા ઉર્ફે ડિસ્કો દાદા એવું કેવું પડી બરોબર તું યાર આ ઠેકના પાસે વારો આવ્યો ને હા તારું કોમ થઈ ગયું Final? 110%. વિશ્વાસ રાખું છું હોવે પણ પૈસા પૈસા તમને મળી જાય મળી જાય ને ઓમ 1 રૂપિયા પર અરે કોમ 1 થતું રૂપિયો હોય નહીં યાર. કહેતો ભલાજી 1 રૂપિયો ન કહેતો શું? એક પેટી કહું છું એક પેટી એટલે હું બીડીઓ નહીં પીતો પણ યાર બીડીઓ પીવું છું કોઈ પેટી હાલવાની વાતો કરી નહીં માર કરવો વાલો 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા હા તો બરોબર બાકી બીડીઓ જ હું નહીં પીતો બરોબર કે ચાલ. પણ કમ્પ્લીટ અને એનું- પણ જો હા મારે હાથ બાજુ ઉપાડવો પડશે ને હા તો એના 1 લાખ વધના થાય
ના આપણે હાથ નહીં ઉપાડો. જો સીધો સીધો મળી જાય. હવ મોની જ જાય તો હું એને કારણ કે તમારું નામ કેવું છે આ ઇલાકામાં? નોમ તો બહુ ભારે હ. જંગલોમાં રાજ કરીને આવ્યો તો પછી તાણે પણ આ તો યાર અને હું કહું છું પોલીસ ઓય નામ જેમ બદલી કાઢ્યું છે. પોલીસની બીક યાર થોડી પાછળ પાછળ પડી હતી યાર. પેલો ડિસ્કો દાદા તો આમ લાગતો આમ ભરચક નામ લાગતો આમ ડેન્જર નામ લાગતો. પબ્લિક યાર રાડ પાડતી. અને તમે પેલા ડાન્સ કરતા હતા ડાન્સ કરતો તો હું ડાન્સનો શોખીન હતો એટલો નામ પડી છે. અને મારું મારું હું કહું છું મારું હારું કોમ કમ્પ્લીટ થઈ જવું છું. જેવું કોમ એવું તમને તમારું પેમેન્ટ જો થાપ બાપ મારવાની થઈ એ તો સામાન્ય ખાલી અડાર દેવાનું. અલગ થઈનો પૈસો ચલો 5000 રૂપિયા થાય. એક થાપના 10,000 રૂપિયા. એટલે 5000 ફેટ મેળવી હોય ને મારા હું જોવો 365 દાડા કાળી મજૂરી કરે. હાલ તમને મેં એવું વાત કરી કે તે કાળા- મજૂરી ના કરવાની હોય, પણ મારી વાતો સાંભળો. ડાયરેક્ટ આ મજૂરી- કબજો કરવાનું હોય જમીન મજૂરી ઉપર. છે ઈ કરી. આ કાળો ઠંઠા જેવો થઈ ગયો, હું કાળા ઠંઠા જેવો થઈ ગયો છું. અને એનો ઘરમાં પડે મારા બાપીને 2 જણો છે ને એસી ખાતો હોય આખો દાડો. જમીન શીખાવી પડે કે તમારી ખેતરમાં ધસેલી દીધી. 2-2 વાગે તો ટિફિન મોકલાવે અને 3 દાડવાની જો ખાટી ખાટી સાજ મેકલાવે છે. શું કરવાનું? મુયા પેલી અસર પેલી નહીં આવતી અમૂલ અમૂલની ચા પીવું યાર એક ઘેર આવે દૂધનું આખું. આ તો શું છે ખબર છે? વધ્યું ઘટ્યું આલ દે મને લે ખા. હમણાં તો આ 2-3 દાડા મોડી તો બાજરી રોટલો છે આલો ખબર છે? હું કો ભંટ કૂતરો નાખો કૂતરો નાખો એવો મને રોટલો આલેલો. અને મજૂરી કીધી અમે મજૂરી નહીં કરતા. આવું કહેતા હતા. મારે અસર કુની કુની જીની રોટલી કચો તો નહીં તમે હું જઉં છું હવે બરોબર. મારું કામ થઈ જવું છું. આ થઈ તમને જાય તમારા પર વિશ્વાસ મેલ્યો છે. અરે વિશ્વા નહીં આઈ. હોય 100% કહી દેવાની હવે યાર. આવજો તાર રોમ રોમ. કશું વાંધો નહીં હો. થઈ જાય વિશ્વા તો વિશ્વા પણ આ વાલો કરીને આલ્યો આવ્યો કે કાઠી કાઠી સાફ કરું બુડા મારા અમૂલનું ટેન્કરે ઓછું પડે હું ખાટી કાઢી અને કે હુકો રોટલો જ મારે શેરું એ ખાતો નહીં અને કે હુકો રોટલો ખાવું થોડું ચાલી યાર આવું બહુ બાપરે દુઃખ પડ્યું હે ને એટલે મારા જોડી આવ્યો છે પણ મને જવા દે ફટાફટ ડિસ્કો. ભાઈ કોણ છે તું? ખુરશી લઈને કેમ આવીને બેઠો છે? આખું ગોમોડી ખસે તો હું કુલ છું અને આ તું પૂછી ગયું કે કુલ છું. જેનો છે પણ માણસ લાગે છે તું. કે મોને છે શું જાણું મને દેખાડું શેમ આવ્યો છે તે? ચમ આવ્યો એ તો મારે પૂછવાનું કે તું હોય શું કરી અને મને એ પૂછ પૂછીમ નહીં બે બાળાની તે તો મારું છે. એ તો તારું હોય ને અમુક નીકળી જા ઘર ભેગા થઈ એટલે જાય. આ ભેગું કરવા આવ્યો છે તું? અરે ફટફટ ભેગું કર. બંકાની કોઈ ઇજ્જત જ નહીં છે. મને ધક્કો મારે. દલપુએ મજૂર નીકળેલું છે. પૂછો મજૂરી મોકલી નહીં તો તું કોક તારા ભાઈને મજૂરી કરાવું 365 બરોબર. જમીન સાથે મજૂરી તો કરવી જ પડે કે હવે વેચી મારીએ તો શું કરવાનું? પણ આ મજૂરી કરાવું પણ અહીંયા ઓહળો તો આવવો પડે કે થોડું ઘણું તો. ઓહળો હું લેવા આલું? ઓહળો નહીં હા થોડું ઘણું ના હાલવું તો પડે કઈ ને ખર્ચો માટે. ખર્ચો તો આલું તો શું? એ મને કહેવા આવ્યો તો કે મજૂરી કરી કરીને કાર્યો ભટ થઈ ગયું તમે ક્યાં જોડાવો. એટલે એ તમને કહેવા આવ્યો તો? હું અરે તમે શો કોણ? હું જો ને પેલા મારું નામ રહ્યું ને ડિસ્કો દાદા હતું. જંગલોમાં રાજ કરતો હતો. પેલી પોલીસ પાછળ પડી છે જ ને. વાયરલ તો હું મારું બેઠો યાર જોવું તો હો તમે જોયા બોલાવું પોલીસ? પોલીસને ના બોલાવી કોઈ જોડે? એ માફમાં મુઠ્ઠીમાં પટી ગઈ બરાબર મુઠ્ઠીમાં પટાઈ દી એટલે આમ કરવા શું આયા છો? મને આ વાલો આલ્યો દલકુએ હેલો હાલો. જમીન પડાવવાની મારે ખાલી. જમીન મારી છે, મારા બાપ દાદાની છે, એ મારો ભાઈ છે, તો તમે બસમાં જમીન શું પડાવવા આવ્યા છો?
એ તારો ભાઈ હોય કે તારા બાપ દાદાની જમીન હોય એ મારે કોઈ લેવા દેવા નહીં. આ બંકો રહ્યો ને, જો આ બંકાની નજર પડે ને એટલે એ જમીન બંકાની થઈ જાય. ઓમ નજર નહીં નાખવાની, ઓમ નજર નાખો. અરે આપણી નહીં ઓમ રસ્તા પેલી બાજુ. મને હવાલો આ જમીનનો મળ્યો. હો, આ જમીન તો મારી છે અને અમારે તારી હોય ને ટ્રેક્ટર અમુક. આવશે. ભૂલી જવાની તારી હોય ને ઘેર ભેગો થઈ જા નકર મારા હમણાં મોને શું આવી ને તો આગા બોગા ભાજી નાખી. માણસો ને ધમકી આપશો ને, આ જમીન મારી છે તો જમીનમાં હું જ રહે. મારો બીજો મોનતો નહીં, ચાંદનો સમજાવું કે જમીન લઈને આવી તા પણ વાપરતો નહીં. ખુશી ના આવી ઈ ભાઈ બેહો. હું આ હવાનું મારે તારે થાય ને એ કરી દે. અરે મેળ દેવા મારી જમીનમાં ખુરશી નહીં મેકવાની. હું અરે આ ખુરશી તૂટી જશે હમણાં. છો બેહે પાછો. ભીડવાની હમણાં પોણી ટેન્કરે હોય લાવી મેકું અને નવું બોચણ આવું. આ કરવા હું આવ્યો તો પોણી ટેન્કર ની વાત ક્યાં છે? ફોટવા છે મારે પોણી ટેન્કર શું લેવા લાવવાનું છે? અમું છે ને એ દલપુને આલવું નહીં કશું કે કોઈ ના આલવું નહીં. અમું આ જમીન થઈ ઠેકડા પાણી છે. આ ખોટી મગજમારી કરવા આવ્યો છે ભાઈ. એ ભાઈ તું અહીંથી નીકળવાનું કરજે, મારા કોમ છે. કોમ હોય ને કોમ બધું અમુક મારા માણસો કઈ નાખી જે છે અમુક તું ઘેર ભેગો થઈ જા. હા તું જલ્દી બોલાય, હું જા. બેહું હોય. ઓય નહીં બેવાનું, તારા ઘેર જઈને બેઠા. ઘેર ગયો તો પછી તમે પૈસા વધારે લઈ જાઓ મજૂરીના. હું મજૂરી આવ્યો. તો તમે હાલ તો કીધું કે મારા માણસ અહીં કઈ નાખશી. આ જમીન રહી ને અમુક મુએ બથાઈ દીધી અને હારે બંકો જો જમીન ઉપર પગ મેલે ને એ કોઈ પૂછતું નહીં કે ચમાઈને બેઠો. પગ તો ઉપર છે, એક નેચર નહીં લે એ ઓમ વધારે છે. બે બે મુને છે. કાગળે બતાવો. કાગળિયો તો આ બંકા જોડી આ જોડી પોલીસે પૂછવાની હે કાગળિયો. અને આ વળી કાગળિયોની વાત કરે. હાથ નેતો રાખો, આમાં પોલીસ આવશે તો ભાઈ નહીં રહો હમણાં. ધમકી ના આલ્યો ચેટલો ને ધૂળ ચાટા કહી નાખ્યા આ જોડી. ઓનું કોક કરવું પડશે. અને દલપુ પોણી વાળવા જો છો, મોઢા પણ પોકે છે. શું કરવાનું હવે? એક કામ કર, તું હોય બે હું ભેગો કરી નાખું લાકડો. લાકડો ભેગો કરવા જ કરજે, મજૂરી બજૂરી કશું નહીં આલું. ખેતર મારું છે, જમીન મારી છે, આ દાવા મી કાપ્યો છે તો હું જ ભેગો કરે કે મારે હે ને મજૂરી, તું એનો મજૂરી આલે. તું નોમ વાપર્યું ડિસ્કો દાદા નોમ વાપર્યું હોભળી છે એક તો હમે બોલું છું. તને ના ખબર હોય ને તું પૂછી લેજે ગામમાં કે ડિસ્કો દાદા કોણ છે. એનું નોમે કોઈ ગામમાં લેતું નહીં અને તું હમે બોલી હું લેવા નોમ લે તો જાણ કશું કેવું જ નહીં. હવે તો શું કહેવાનું? અરે ગામમાં કોઈ નોમ લેતું નહીં. અરે પાછો કે છે ગામમાં પૂછી લેજે મારું નોમ. નરવો માણસ ચોથી આવીને બેસી ગયો છે ખુરશી લઈને મારા હિસ્સામાં. મને કોમ જ કરવા દેતો નહીં. હાલ હમણાં મજામાં? આ ભાઈ શિખર કોણ છે સરપંચ? રમણભાઈ કોણ છે? એક ખબર પડે આવ્યો છે કે હું પગ મેલું જમીન મારી છે. હવે હું આ ભેગું કરવા આખો આગો નહીં જો કોણ છે? હું ગમે તે અહીં આવ્યો. તું કોણ છે? હું તો ગમે તે હોય પણ તમે હોય ચમ આવ્યા છો? ના ખુરશી લઈને આવ્યા ચમ આવ્યા છો? હોય ખુરશી એમને લઈને નહીં આવ્યો. તો આ જમીન ઉપર કબજો કરવાનો મારે. તમે તમારા બાપ દાદા મિલી જતા હોય? બાપ દાદા ને મૂકી જાય, એના બાપ દાદો મૂકી જાય. એના બાપ દાદા થોડા મૂકીને જાય હોય તું જાણ તો એના બાપ દાદો મૂકીને ગયા અને એના છોકરાએ મને કબજો કરવાનું કીધું હે. એના છોકરાએ હોવે. એનો છોકરો લીધો પહેર્યો છે અમે કદી છોકરો આ કોનું ભૂર્યું છે? હા એ પેલું દલપુ ચાલુ થાય એ તો તારો ભાઈ થાય યાર. હા ભાઈ જેડો હા દલપુ. એ નેતા નવાલો મને આલ્યો હે કે ઠેકણા પર આ જગ્યાએ જજો અને એને ગમે તે કરો એટલે જમીન પર આવવાની. એટલે હવાલો લઈને આવ્યા છે. જમીનનો હવાલો લઈને આવ્યા છે ભાઈ. ચાલો એવું જ કે કરો છો. એટલે આ જમીનનો હવાલો લઈને આવ્યો છે. ચાલ નહીં એવું કે છે પગ મેલું ની જમીન મારી અને હું હવાલો લઈને આવ્યો છું.
રોજ પગ મેલાઈ જમીન એની ઓહો સારું 1.5 ફૂટની જમીન છે મારી ખબર દેશી માર શું પકડી વેચી નહીં મારો આવે. કોને વેચી શું લેવાનું 2 સળાવો ને તો ઓટોમેટિક ખબર પડી જાય ચાલ આવો હું પાછળ ઉભો રહું ના હારું પકડું ભાઈ એ એ તમ આવ્યું જોઈને તે પેલા પેલા કોલર છું કોલર તો પછી થોડે હું કોલર છું તું કને પકડ્યો કોલર પકડ બે હાથવાના અથવા બોલું હવાલો કરી લઈ. મેલો હવાલા લેવાય કોઈ આજ વાગતું પછી હું આવી કોઈક બોલ્યો ના અરે ટુંગું ટુંગું કશું બોલ્યું લેલો બીજું બે મૂર્ખા હવે મને મારવો નહીં વાગ્યું. ખબર આજ પછી આ એરિયામાં કોઈ દાડો હવાલા લેવા આવ્યો ને તો આ માથાની પાઘડી નેતર ધોત્યું અને ઉપર પહેરણ રે નહીં લાગુ હું જવું પડશે પકડ તારી ખુશી વચ્ચે નેતરવાન કર આ સામે આવીને એવું કરતો આટલી કરા અને તું એ તારા ભાઈના જમીન હાલ કઈ યાર આવું ના કરે હવાલા હલાવે છે બધો પહેરવા નહીં નજી અલે પહેરવાનું છે પણ એના ભાગનું હાલ ને યાર પહેરા હું પછી ભાગ પાડું કે બૈરું આપણે આવે નાટક ઈ બધું હોય છે નામ સોથી આલ દેવાની જમીન પછી પહેરા છે કોણ પછી તારે જે કે કરવું મને કરજે, પણ આ પહેરાવો કોક ભાગ આલો દાડો વેચી કોક આવશે ને જો ટપકાઈ દે તો હાલો લઈને તમે સોન અરે અમે તો કોઈ આ રસ્તામાં જતો તો એટલે મેં તો હોપડી હતો એટલે હું બોલાઈ દે તમને તાને અરે લેડ હોય અત્યારે ખરાબ હોય તો આપણે જો પડ્યો જો કાંઈ ટપકાઈ દે હેડ જે. હા મને ભૂખ લાગી છે, ખાવું પછી મારી હરસિદ્ધિ